વડોદરા શહેરમાં કફ સિરપના નામે નશાનો વેપલો ચાલી રહ્યો છે। ગોરવા નર્મદા નગરી પાસેથી કફ સિરપનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। એસઓજીએ 20 લાખનો નશાકારક કફ સિરપનો જથ્થો જપ્ત કર્યો છે। કફ સિરપ ક્યાંથી લવાઈ અને ક્યાં લઈ જવાની હતી તે દિશામાં પણ અત્યારે તપાસ શરૂ કરવામાં આવી છે। વડોદરા શહેરમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કફ સિરપના નામે નશાનો વેપલો ચાલતો હતો। ગોરવા નર્મદા નગરી પાસેથી આ કફ સિરપનો જથ્થો પણ અત્યારે જપ્ત કરવામાં આવ્યો છે। લગભગ 20 લાખનો આ નશાકારક કફ સિરપનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। એસઓજીએ આ કાર્યવાહી કરી છે। જોકે આ કફ સિરપ ક્યાંથી લાવ્યા હતા અને ક્યાં લઈ જવામાં આવી રહી હતી તેને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે। અને આજ મુદ્દે સંવાદદાતા માનુ ફોન લાઈન પર છે। માનુ, વડોદરા શહેરમાં નશાકારક કફ સિરપ ફરી એક વખત પકડાઈ છે, શું કાર્યવાહી? વૈભવી, એસઓજી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। ગોરવા નર્મદા નગરી પાસેથી કફ સિરપનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। અંદાજે 20 લાખની સિરપનો જથ્થો છે। જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો અને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે। કફ સિરપના જથ્થા સાથે સંકળાયેલા લોકોની પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે, કારણ કે નશામાં વપરાતી આ કફ સિરપ છે અને એને લઈને એના બિલ અથવા તો ક્યાંથી આવી, કોને આપવાની હતી, આ તમામ દિશામાં અત્યારે તપાસ કરવામાં આવી રહી છે। પરંતુ આ કફ સિરપનો ખરેખર કોઈ મેડિકલ સ્ટોરમાં આપવાની હતી કે અન્ય જગ્યાએ ઉપયોગ કરવાનો હતો, એને લઈને અત્યારે એસઓજીની ટીમ છે એ તપાસ કરી રહી છે। જી બિલકુલ બિલકુલ, આભાર માનું તમામ જાણકારી માટે। વડોદરામાં નશાકારક કફ સિરપનો આ જથ્થો પકડાયો છે। લગભગ 20 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। એસઓજી દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગોરવા નર્મદા નગરી પાસેથી આ કફ સિરપનો જથ્થો હાલ તો જપ્ત કરવામાં આવ્યો છે અને આગળ પણ તપાસ વધારવામાં આવી છે। ક્યાંથી આ જથ્થો લાવ્યા હતા તેને લઈને પણ તપાસ શરૂ કરાઈ।